જ્યાં મહાભારતની કથા વિરામ લે છે ત્યાંથી શ્રીમદ ભાગવતની કથા શરૂ થાય છે. યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાવિદ્ધ ગદાભિમર્શ ભગનોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. પ્રિયજનો, 18 દિવસનું યુદ્ધ પરિપૂર્ણ થયું છે. 18મો દિવસ બપોર સુધીની અંદર તો બધું પૂરું થઈ ગયેલું. દુર્યોધન જે તળાવની અંદર સંતાયો હતો એને બહાર કાઢ્યો. એની સાથે યુદ્ધ કરતા કરતા એની જે સાથળ હતી એના ભૂકે ભૂકા કરી નાખ્યા છે, ચૂરો કરી નાખ્યો, ટુકડા થઈ ગયા. એનું કારણ, દુર્યોધન લડવા માટે આવવાનો હતો. એની માં ગાંધારી સતી છે. સતીએ દુર્યોધનને એમ કહ્યું કે બેટા, તું આવતીકાલે સવારે મારા ત્યાં આવજે. આ ઘણા વર્ષોથી જે પાટા બાંધેલા છે આંખ ઉપર, એ આ પટ્ટી ખોલીશ, તારું આખું શરીર વજ્ર જેવું થઈ જશે, તને કોઈ કાંઈ નહીં કરી શકે. દુર્યોધન કે ભલે. સવારના વહેલા 3:30 વાગે જાગ્યો મા પાસે જવા માટે. માએ કહ્યું હતું શરીર ઉપર એકે વસ્ત્ર પહેરવાનું નહીં. ગાંધારીએ કહ્યું હતું. દુર્યોધન એવો ને એવો મા પાસે જવા નીકળ્યો સવારના 3:30 વાગે. અને 3:30 વાગે જે નીકળેલો, ઘરે ત્યાં પહોંચતા 4 તો વાગે ને. અને વચમાં એક માળી મળ્યો. આ માળીએ એમ કહ્યું કે અરે મહારાજ, આપ આવી રીતે જઈ રહ્યા છો? દુર્યોધનને થોડીક શરમ આવી કે હા, મારી માએ કહ્યું છે, એમાં શું શરમાવાનું? અરે તમે ગમે ત્યાં જાઓ પણ જરા થોડુંક તો શરમ કરો. દુર્યોધન કે મા પાસે જવામાં શરમ શાની? બોલે આવડી મોટી ઉંમરે મા પાસે જવું હોય તો થોડુંક, પણ મારી માએ કહ્યું એક કપડું નહીં પહેરતા, એટલા માટે હું પહેરતો નથી. આ માળીએ કહ્યું મહારાજ, તમે કપડાં નહીં પહેરો તો કાંઈ નહીં, આ લો આ ફૂલની ચડ્ડી છે. આ ચડ્ડી સીવડાવેલી છે, પણ શેની છે? બધા ફૂલ જ છે, એમાં એક કપડું નથી, આ પહેરી લો. એટલે એવું ના થાય કે સાવ માએ જે કહ્યું એ પ્રમાણે કરજો, કપડાં એકે પહેરતા નહીં, પણ ફૂલનો ચડ્ડી પહેરવામાં વાંધો તમને લાગે છે? દુર્યોધન કે વાત સાચી છે, કોઈક તો મર્યાદા હોય કે નહીં. અને એને આ ફૂલની ચડ્ડી પહેરી લીધી. મા પાસે ગયો. આટલા વર્ષોથી જે માએ પોતાની આંખ ઉપર પટ્ટી રાખેલી હતી એ છોડી અને સામે જોયું. દુર્યોધન આમ ગોળ ફર્યો આખો, એક અંગ એના વજ્ર જેવા થઈ ગયા. માએ કહ્યું બેટા, આ તે ફૂલની ચડ્ડી પહેરી, મેં તને ના પાડી હતી કે તું કાંઈ નહીં પહેરતો. માએ પાછી પટ્ટી બાંધી દીધી. દુર્યોધન કે હા માં, પણ હવે શું કરું? રસ્તામાં આવતો હતો ને એક માળી મળ્યો, એણે મને આ ફૂલની ચડ્ડી આપીને કહ્યું તું પહેરી લે. મેં પહેરી લીધી. માએ કહ્યું કે એવો કેવો તને સવારના 3:30 વાગ્યામાં માળી મળ્યો? તને સમજાયું નહીં? એ માળી નહીં, એ વનમાળી હતો. એટલું તો વિચાર કર કે માળી પાસે તારા માપની ચડ્ડી ક્યાંથી આવી? તારે એને કંઈ માપ લીધું હતું? માળી નહીં, એ વનમાળી. આ વનમાળી સિવાય બીજા કોઈનું કામ નહીં. પ્રિયજનો, પ્રભુએ ક્યારે આ પાંડવોને નથી ઉગાર્યા? તમે જુઓ તો ખરા, પાંડવો તો સૂતા છે અને ભગવાન આખી રાત એની માટે જાગે કે કાલ સવારે થશે અને આ દુષ્ટ દુર્યોધન જશે એની મા પાસે, વજ્ર જેવા અંગવાળો થઈને જશે, તો ભીમ એને મારી કઈ રીતે શકશે? ભીમ એની જંઘા તોડી કઈ રીતે શકશે? ભીમની પ્રતિજ્ઞા પૂરી કઈ રીતે થશે? અને મારે જે પાંડવોને બચાવવા છે, ધર્મની સંસ્થાપના કરવી છે, થશે કઈ રીતે? ભગવાન આખી રાત સૂતા.